સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ આજની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા અનોખો જ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કતારગામ બીઆરટીએસ બસ અકસ્માતની ઘટનામાં મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી વિપક્ષી સભ્યોએ શહેરમાં બીઆરટીએસ અને સિટી બસની અડફેટે બનતી અકસ્માતની ઘટનાઓને લઈને ભાજપ શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં શાસકો દ્વારા બીઆરટીએસ અને સિટી બસનું યોગ્ય સંચાલન ન થતું હોવાના આક્ષેપ સાથે વિપક્ષી સભ્યોએ સભામાં રમકડાની બસ હાથમાં લઈ અનોખો જ વિરોધ દર્શાવ્યો હતો। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ આજરોજ સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભા શરૂ થાય તે પહેલા પાલિકાના વિપક્ષી સભ્ય પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટરો કાળા વસ્ત્રો પહેરી અને માથે કાળી પટ્ટી બાંધી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના પગલે ભાજપ શાસકોનું ધ્યાન વિપક્ષી સભ્યો ઉપર જોવા મળ્યું હતું। કતારગામ ગજેરા સર્કલ પાસે બીઆરટીએસ બસની અડફેટે બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટનાને લઈ વિપક્ષે આજરોજ સામાન્ય સભામાં ભાજપ શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। કતારગામમાં બનેલ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા મૃતકને વિપક્ષી સભ્યોએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી। તો બીજી તરફ સુરત શહેરમાં વારંવાર બીઆરટીએસ અને સિટી બસની અડફેટે બનતી અકસ્માતની ઘટનાના વિરોધમાં વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં હાથમાં રમકડાની બસો લઈ શાસકો સામે દેખાવ અને વિરોધ દર્શાવ્યો હતો। આ અંગે સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સુરતમાં અવારનવાર બીઆરટીએસ અને સિટી બસની અડફેટે ગંભીર અકસ્માતની ઘટનાઓ બની રહે છે। આ ઘટનાઓને અટકાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે। ભાજપ સરકારના શાસનમાં શાસકો બીઆરટીએસ અને સિટી બસનું સંચાલન કરવામાં ધરાર ઉણા ઉતર્યા છે, જેથી ભાજપ શાસકો રમકડાની બસોનું સંચાલન કરે તે માટે આજરોજ સામાન્ય સભામાં આ અનોખી જ રીતે વિરોધ દર્શાવ્યો છે। સામાન્ય સભામાં આજે એક મહત્વનો ઐતિહાસિક અભિનંદન પાઠવતો પત્ર અમે મોદી સાહેબને લખ્યો છે કે સુરતના વિકાસમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો, સુરતનો વિકાસનો ગ્રોથ એન્જિન બનવાનો છે, ત્યારે વિશ્વની સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપતો અમે સુરતના સુરતીઓ વિદેશમાં ધંધો કરવા માટે પાંખો મળી ગઈ છે। બીજું, સુરત ડાયમંડ બુર્સ જે વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ, એમાં 175 દેશોના કોમર્શિયલ સેક્ટરમાં ખૂબ જ ગ્રોથ થવાનો છે આ બંનેના હિસાબે, કારણ કે ટેક્સટાઇલ અને સુરત ડાયમંડ બુર્સના હિસાબે ઘણા લોકો આવશે। અને હવે જ્યારે ઇન્ટરનેશનલ દરજ્જો મળ્યો છે, અત્યારે દુબઈ અને હોંગકોંગની ફ્લાઇટ પણ શરૂ થઈ ગઈ છે। તે બાબતે આજે અમે અભિનંદન પાત્ર ઠરાવ સામાન્ય સભામાં રજૂ કર્યો, દરખાસ્ત મોકલી અને સભે સ્ટેન્ડિંગ ઓવેશન આપીને એને અભિનંદન પાઠવી છે। બીજું, 41 કામો હતા, વિપક્ષને આજે સામાન્ય સભા ચલાવવા જ દેવા નહોતી માંગતી, એ લોકો ઘણીવાર રોડા નાખવાની કોશિશ કરી, મેં સમજાવવાની બી કોશિશ કરી, પણ એ લોકોએ વિરોધ જ બીઆરટીએસના મુદ્દે કરતા હતા, કમલેશ નાયકની સસ્પેન્ડ કરવાની માંગણી કરતા હતા। મેં કીધું આ બીઆરટીએસના ચેરમેન કમિશનર છે, કમિશનરશ્રીને આપ રજૂઆત કરશો, પણ સુરત મહાનગરપાલિકા શાસકોએ આ માટે બીઆરટીએસ માટે ઘણા કઠણ નિર્ણયો લીધા છે, જે ટેન્ડરમાં નહોતા તો પણ અમે જે એક્સિડન્ટ થયું પછી ઘણા કઠણ નિર્ણય લીધા છે। આજે સુરત મહાનગરપાલિકાની સાધારણ સભા એટલે કે સામાન્ય સભા હતી અને આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓએ કાળા કપડાં પહેરીને માથા પર કાળી પટ્ટી બાંધીને સુરત મહાનગરપાલિકાના તમામ શાસકો અને વહીવટી તંત્રનો વિરોધ અમે નોંધાવ્યો છે। આજે આપણને ખબર છે કે સુરતમાં અવારનવાર ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે, એ તક્ષશિલા કાંડ જોઈએ કે પછી હાઈ ટેન્શન લાઈન પડવાના કારણે ઈજાગ્રસ્ત લોકોની વાત કરીએ કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ કે બીઆરટીએસ બસની દુર્ઘટનામાં લોકો ઈજાગ્રસ્ત થતા હોય કે મૃત્યુ પામતા એની ઘટના જોઈએ, જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ઘટનાને ઢાંકવા માટે હંમેશા શાસકો અને વહીવટી તંત્ર મોટી મોટી મિટિંગોની વાત કરતા હોય છે, નવી પોલિસી બનાવવાની વાત કરતા હોય છે કે ભાઈ અમે મિટિંગો કરી છે, જે તે વિભાગીય લોકો સાથે મિટિંગ કરી છે અને અમે આવા નવી નિયમો અને પોલિસી બનાવી છે, પરંતુ ઘટનાઓ પછી કેમ, ઘટના જ્યારે દુર્ઘટના બનતી હોય એના પહેલા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, એના પહેલા જેમ લોકો અવાજ ઉઠાવતા હોય છે તો કેમ એમનો અવાજ સાંભળવામાં નથી આવતો। આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસની વાત કરીએ તો 100 થી પણ વધારે લોકો એમાં મૃત્યુ પામ્યા છે। આજે જે ગરીબ લોકો મૃત્યુ પામે છે એટલે આ લોકોને, ગરીબ લોકોના જીવની કિંમત નથી, શાસકોને બિલકુલ કિંમત નથી। આજે કોઈ એની જગ્યાએ કોઈ મોટો વ્યક્તિ, ઉદ્યોગપતિ કે રાજકારણી વ્યક્તિ સાથે જો સિટી બસ કે બીઆરટીએસ બસ અથડાઈ હોત તો તાત્કાલિક ધોરણે એમના કાર્યવાહી થતી હોત। આવા જે અત્યારે નાટકો કરે છે, નાટકો ના થતા હોત।
કોઈ પણ ઘરમાંથી એક વ્યક્તિ જ્યારે મૃત્યુ પામતું હોય છે તો ખાલી એક વ્યક્તિ મૃત્યુ નથી પામતું, એમની સાથે એમનો પરિવાર આખો તૂટી જતો હોય છે, એમની સાથે આખા પરિવારના સપનાઓ તૂટી જતા હોય છે. પરંતુ આ શાસકોને લોકોના જીવની કોઈ કદર નથી. બસ માત્ર ને માત્ર વાહવાહી કેમ લૂંટવી સામાન્ય સભામાં, કેમ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને વાહવાહી કરવી, એ જ માટે આવતા હોય એવો હંમેશા વર્તન રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા સિટી બસમાં સીસીટીવી કેમેરા લગાવવાની વાત હોય કે ટિકિટ ચોરીની ઘટના પકડવાની વાત હોય, ત્યારે હંમેશા શાસકોએ આખાડા કાન કરેલા છે અને એના કારણે વારંવાર આ ઘટનાઓ બનતી હોય છે. આપણને બધાને ખબર છે કે આ ઘટનાઓ બનવા પાછળ ભ્રષ્ટ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. જો ભ્રષ્ટાચાર મુક્ત જ્યાં સુધી આ સિસ્ટમ નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે. અમારી માંગણી છે કે જેમાં જે તે વિભાગીય વડા હતા, જેમને ભૂલના કારણે, જેમણે ધ્યાન નહીં રાખ્યું આખા ડિપાર્ટમેન્ટનું, એના કારણે આ ઘટનાઓ બની છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે. અને આજે અમે મેયરશ્રીને આ જે બસ છે, ટોય બસ છે, રમકડું છે, એ આપીને અમે વિરોધ નોંધાવ્યો. મેયરશ્રીને અમે એવું કીધું, મેયરશ્રી અને કમિશનરશ્રીને, કે તમારાથી સુરત મહાનગરપાલિકાની જે બસો છે, સિટી બસ કે બીઆરટીએસ બસ, એનું સંચાલન નહીં થાય, પરંતુ તમે આ જે રમકડાની બસ છે એમનું સંચાલન કરી શકો એમ છો. એટલા માટે અમે એમને રમકડાની બસ આપીને એમનું સંચાલન કરવા માટે આપ્યું છે.